એક શમશાનની અંદર બહુ સુંદર વાક્ય લખેલું હતું કે બીજાને હું ફરિયાદ કરવી, હેરાન કરવા વાળા આપણા હતા, બાળવા વાળા આપણા હતા. આ શમશાનની રાખ જોઈને મને એક વાત યાદ આવે છે કે ઘણા લોકો એમ કહેતા હતા કે અમે આ દુનિયામાં નહીં હોઈએ ને, અમે મરી જઈશું ને તો આ દુનિયા હાલતી બંધ થઈ જશે. ખરેખર એવા ધોરણધરો છે ને અહીંયા આવીને રાખ થઈ જશે, પણ એના વગરનું કોઈ દિવસ કાંઈ અટક્યું નથી. 4-6 મહિના તમને યાદ કરશે, બાકી તમે છે ને મલખના કાવા દાવા, લોહી ચૂહવા, તમને ભગવાન આપ્યું તો કોઈને મદદ નથી કરતા, પણ કોકનું લોહી કેમ ચૂહવું એના સિવાય કાંઈ નથી કરતા. ઉપર જ્યારે જાશો ને ત્યારે ભગવાન તમારી પાસે એક જ હિસાબ માંગશે કર્મનો. ભગવાન તમને એમ નહીં પૂછે તમારે કેટલા મકાન છે, કેટલા બંગલા છે, કેટલી જમીન છે. ભગવાન ખાલી એટલું જ પૂછશે કે તે જિંદગીની અંદર સારું શું કર્યું બીજા માટે. તો તમે બીજા માટે કોઈ દિવસ કાંઈ કર્યું નથી, બીજાને તકલીફ આપવા સિવાય કાંઈ કર્યું નથી ને, એ લોકો એક દિવસ અહીંયા રાખ જ થવાના છે. યાદ રાખજો, કર્મ કોઈને છોડતું નથી. જય દ્વારકાધીશ.